નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે? હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ભાયલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો, જેમાં આખો બાઇક આ ભૂવામાં ખાબક્યું છે. સદનસીબે આ બાઇક સવારને નાની મોટી ઈજા થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, જે યોગ્ય રીતના કામગીરી નથી કરવામાં આવતી, તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. જે રીતના આ ભૂવાની વાત કરીએ તો અહીંયા જે પહેલાં કામગીરી કરવામાં આવી હતી, યોગ્ય પૂરણ ન કરવામાં આવ્યું, તેના જ કારણે આજે આ ભૂવો પડ્યો અને ભૂવામાં ઉપરથી જે આ પસાર થઈ રહેલો જે બાઇક સવાર ક્યાંક ભૂવામાં ખાબક્યો. અને જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે લોકો, ત્યાં સ્થાનિક લોકો આ બાઇકને ભૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ચોક્કસથી કોન્ટ્રાક્ટરો જો યોગ્ય રીતના કામગીરી કરશે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આ ભૂવા પડવાનો સિલસિલો બંધ થશે અને જે નિર્દોષ લોકોના ક્યાંક જીવ જોખમમાં મુકાતા હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક ઓછા જોવા મળશે.